શાહજહાએ તાજમહેલ બંધાવ્યો હતો. ભલે એ તાજમહેલ અજાયબીમાં સ્થાન પામ્યો હોય, પરંતુ તેમ કહેવાય કે તેનું નિર્માણ કરનારા કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. તમને થશે અહીં વળી તાજમહેલ અને શાહજહાની વાત ક્યાંથી આવી ગઈ? તો તેનો જવાબ છે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ડ્રીમ પ્રોજેક્ટ. સાઉદી અરબમાં રણ પ્રદેશમાં એક શહેરનું નિર્માણ થઈ રહ્યું છે. આ શહેરના નિર્માણ માટે 3 ગામને તબાહ કરી નાખવામાં આવ્યા છે, તો 5ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. તાજમહેલના નિર્માણ બાદ કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ અહીં હજી શહેરનું નિર્માણ થયું નથી અને મારી નાખવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. ત્યારે શું ખરેખર સાઉદી અરબના પ્રિન્સ લોહીથી પોતાના હાથ રંગીને સપનાના શહેરને બાંધવા માંગે છે? અને એક શહેરના નિર્માણ માટે કેમ કતલેઆમનો રસ્તો તેઓ અપનાવી રહ્યા છે, જોઈશું આ રિપોર્ટમાં. સાઉદી અરબના વિશાળ રણ પ્રદેશમાં એક નવા શહેરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એક સામાન્ય શહેર નહીં, પરંતુ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2017માં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ શહેરનું નિર્માણ સાઉદી જ નહીં, પરંતુ પશ્ચિમના દેશોની અનેક કંપનીઓ કરી રહી છે. ધ લાઇન એ સાઉદી અરબના મેગા પ્રોજેક્ટ નિયોમનું મુખ્ય કેન્દ્ર છે. સામાન્ય રીતે જ્યારે એક મોટા પ્રોજેક્ટનું નિર્માણ થતું હોય ત્યારે જમીનની જરૂરિયાત રહેતી હોય છે. તેના માટે જમીન સંપાદન કરવું પડે છે. જમીન માલિકો પાસેથી તે જમીન મેળવવી પડે છે. જમીન માલિકની પરવાનગીની જરૂર રહેતી હોય છે અને તે જમીન સામે તેને તેની કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. લાંબી પ્રક્રિયા બાદ જમીન સંપાદન થાય છે અને પ્રોજેક્ટનું નિર્માણ થાય છે. ત્યારે અહીં એક પ્રોજેક્ટની નહીં, આખા શહેરની વાત છે. ત્યારે કેટલી જમીનની જરૂરિયાત રહે તેની કલ્પના કરી શકાય છે. હવે આ જમીન મેળવવા માટે સાઉદી અરબના પ્રિન્સ કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ અનુસાર જે લોકો જમીન આપવામાં આનાકાની કરે તેને મારી નાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્રિટનમાં રહેનારા મૂળ સાઉદીના એક શખ્સે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે હુવેતાત સમુદાયના લોકોને હટાવવાનું કામ તેને સોંપવામાં આવ્યું છે. એક વ્યક્તિએ નિયોમ પ્રોજેક્ટનો વિરોધ કર્યો તો ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી. બ્રિટનના હ્યુમન રાઇટ્સ ડિપાર્ટમેન્ટના દાવા મુજબ સાઉદી અરબના અલ હુવેતાત સમુદાયના અંદાજે 47 લોકોની જમીન ના આપવાના કારણથી ધરપકડ કરાઈ. તે બાદ તેમના પર આતંક ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા. કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જેમાં 4 લોકોને મોતની સજા આપી દેવામાં આવી. એક વ્યક્તિનું પહેલેથી મોત થઈ ચૂક્યું હતું. અત્યારે 40 લોકો જેલમાં બંધ છે. વર્ષ 2020થી અલ ખુરાયબાહ નામના ગામમાંથી હુવેતાત સમુદાયના લોકોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આવેલા ઘર, શાળા અને હોસ્પિટલને તબાહ કરવામાં આવ્યા છે. સાઉદી અરબના દાવા મુજબ જે વિસ્તારમાંથી લોકોને હટાવવામાં આવ્યા છે તે લોકોને તે જમીનની કિંમત ચૂકવવામાં આવી છે, પરંતુ હ્યુમન રાઇટ્સના રિપોર્ટ મુજબ ચૂકવાયેલું વળતર ખૂબ ઓછું છે. નિયોમ પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યાર સુધી 41.75 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાઉદી અરબનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં શહેર નિર્માણ કરવાનું. આ પ્રોજેક્ટ એટલા માટે તૈયાર કરાઈ રહ્યો છે કારણ કે તેલના કૂવા પર સાઉદી અરબની નિર્ભરતા ઘટે. સાઉદી આ પ્રોજેક્ટમાં ફંડ માટે ચીન પાસે પણ પહોંચ્યું હતું. આખું શહેર કાચની 2 દિવાલો વચ્ચે હશે. આ શહેરની વાત કરીએ તો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક કાર ફ્રી શહેર હશે, જ્યાં રસ્તાઓ પણ નહીં હોય. રિન્યુએબલ એનર્જી પર આ શહેર ચાલશે. નિયોમનો અર્થ સમજીએ તો ગ્રીકમાં નિયોનો અર્થ નવો અને અરબી ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે ભવિષ્ય, એટલે કે નવું ભવિષ્ય. ક્રાઉન પ્રિન્સના દાવા મુજબ આ શહેર દુનિયા માટે આવનારા ભવિષ્યની બ્લુપ્રિન્ટ સાબિત થશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.